ગુજરાતમાં માવઠાની આગાહીથી ચિંતા અત્યારે વ્યાપી ચૂકી છે। માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત થઈ ચૂક્યા છે। ખેડૂતો જહાંગીરપુરા જીની મિલ પહોંચ્યા ગયા, ત્યાં ડાંગરના યોગ્ય સ્ટોરેજ માટે કામગીરી પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરતાની સાથે જ ખેડૂતો ચિંતાતુર બની ચૂક્યા છે અને તેમનો જે તૈયાર પાક ડાંગરનો છે તેનો સ્ટોરેજ કરવા માટે તે લોકો સ્ટોરેજ ખાતે પહોંચી રહ્યા છે અને આ અત્યારે તસવીરો ત્યાંથી એક્સક્લુઝિવ સામે આવી રહી છે, જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે ખેડૂતો ચિંતિત છે। રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ 25, 26 અને 27 તારીખના રોજ માવઠાની આગાહી કરવામાં આવી છે। માવઠાની આગાહીના પગલે સુરત સહિત જે દક્ષિણ ગુજરાતના ખેડૂતો છે તેમાં ચિંતાનો માહોલ જોવાઈ રહ્યો છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે પ્રકારે માવઠાની આગાહીને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના હાલ તૈયાર થઈ ગયો છે, ત્યારે ડાંગરનો પાક પલળી ન જાય તે માટે આ સમગ્ર જે ડાંગરનો પાક ખેડૂતો છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ જીની સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જહાંગીરપુરા જીની મિલ જે આખો જે મિલ છે, અહીં ખૂબ જ મોટી સંખ્યામાં જે ખેડૂતો તમને જોવા મળશે, જે પોતાનો જે માલ છે તે માલ અહીં લઈને આવ્યા છે અને અહીં આ જે સ્ટોરેજ જે છે સ્ટોરેજમાં મૂકવા માટે, કારણ કે જ્યારે માવઠાની આગાહી છે ત્યારે પોતાનો માલ ન પલળી જાય તેની માટે આ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે આખી જે મિલ છે તેની સ્ટોરેજ 3 લાખ કરતાં વધુ ગુની મૂકી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કેટલાક ખેડૂતો પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। જણાવશો કે શું કહેશો કે ડાંગરનો પાક તમે લઈને આવ્યા છો અને હાલ માવઠાની પણ આગાહી છે ત્યારે? ડાંગરનો પાક લઈને આવ્યા છે અને લાઈન વધુ છે, પણ જે મજૂર જે અહીંયા વધારે જોવે ને તે મજૂર નથી। જો મજૂર વધારે હોય તો જલ્દી અમારા ખેડૂતોને વાહન ખાલી થાય ને પાછા ફરી બીજા લાવવાની અહીંયા કોશિશ ચાલુ વધારે થાય, વહેલું આવે। માવઠાની એક બાજુ આગાહી પણ છે અને અહીંના જે કરતા હતા તેઓ તેમ કહી રહ્યા છે આ સ્ટોરેજ જે છે તો 50 લાખ 3 લાખ જેટલી છે સ્ટોરેજ, અને એ પૂર્ણ થઈ ગયા બાદ તો બીજો માલ લેવામાં ના આવશે તો એમણે એમ પણ કહ્યું છે કે ખેડૂતોએ પોતાની રીતે પણ વ્યવસ્થા કરવી પડશે। હા, એ જ મોટી અમારી ચિંતા એ જ છે કે અત્યાર પછીના જે ટ્રેક્ટર ખાલી ના થાય પછીનું જે ખેતરમાં ડાંગર છે ત્યાં સુધીમાં આ જો સ્ટોર ભરાઈ જાય તો અમારા ખેડૂતોએ અત્યાર પછીનો સ્ટોર અમારે પોતે વ્યવસ્થિત પાર્કિંગ રાખવું પડશે પાર્કિંગમાં, એટલે એ અમને વધારે સમસ્યા છે। આપ શું કહેશો મોટા ભાઈ? બોલો શું કહેશો? બોલો તકલીફ તો રહેવાની જ છે ભાઈ, બધી જ છે, શું કરવાનું અમે બી। બિલકુલ જે પ્રકારે ખેડૂત ભાઈએ પોતાની આપવીતી જણાવી છે કે જે પ્રકારે જો આ આખું ને આખું જે વીજળી મિલનું જે તે આખું ફૂલ થઈ જશે તો અમારે અમારા પ્રકારે જ વ્યવસ્થા કરવી પડશે, કારણ કે જે પ્રકારે માવઠાની આગાહી છે, જો માવઠાની આગાહીને પગલે વરસાદ વરસ્યો તો બહાર મૂકવામાં આવેલો આખો ને આખો જે ડાંગરનો પાક છે તે પડી શકે છે અને લાખો કરોડોની નુકસાની થઈ શકે છે। ત્યારે તેને લઈને આ તમામ જે ખેડૂતો છે તે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ જે જીની મિલ છે ત્યાં જે છે પોતાનો જે ડાંગર તૈયાર થયેલો માલ તે અહીં જમા કરવા માટે, એટલે કે અહીં સ્ટોરેજ કરવા માટે અહીં આવી પહોંચ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। મારું નામ મોહનભાઈ પટેલ, હું ઉત્તમ ફાર્મર્સ જીની એન્ડ પ્રેસિંગ સોસાયટી જહાંગીરપુરા ખાતે છેલ્લા 3 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપું છું। હાલમાં હવામાન ખાતા દ્વારા 3 દિવસની આગાહી કરવામાં આવી છે, એટલે અમારી સંસ્થા જહાંગીરપુરા ખાતે ડાંગરની ખૂબ જ વાહનોની કતાર છે। ખાસ કરીને હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે ત્યારે ખેડૂત સભાસદોને મારી નમ્ર અપીલ છે કે આપની પાસે જો સગવડ હોય તો આપના વાહનોની અંદર વોટરપ્રૂફ તાટપત્રી ઢંકાવી આપના વાહનો પોતાના ઘરે રાખવા અપીલ છે, તેમજ જ્યાં મંદિરના કમ્પાઉન્ડમાં આપના વાહન મૂકવામાં આવ્યા હોય તો તે વાહનો પણ એની પર વોટરપ્રૂફ તાટપત્રી ઢાંકવા આપને અપીલ છે। ખાસ કરીને અમારી સંસ્થામાં લગભગ 3 લાખ જેટલી ગુણીની સંગ્રહ કરવાની ક્ષમતા છે, પણ ઉનાળુ ડાંગરની વેચાણ
હજુ લગભગ 45,000 જેવું ગુણી ઝાંખીપુર સેન્ટર પર બાકી છે અને એની ડિલિવરી પણ બાકી છે. અને બીજું નવું ગોડાઉન બનાવ્યું છે, એની અંદર 50,000 જેટલી ગુણી ભરવાની ક્ષમતા અંદર રાખવામાં આવી છે. એટલે ખેડૂતોને મારી ખાસ અપીલ છે કે ભાઈ તમારું જે ડાંગરની ગુણી વાહનમાં ભરીને આવ્યો છો એ વાહન ઉપર હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં